હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે સુરતમાં વિશાળ રેલી યોજાઈ છે। હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના વનિતા આશ્રમ ખાતે હિન્દુ સંગઠન દ્વારા આ પ્રયાસ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો સુરતમાં આ વિરોધ આપ જોઈ શકો છો। 200 મીટરના તિરંગો લઈ હિન્દુ સંગઠનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને મોટી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થઈ કલેક્ટર સુધી આ રેલીનું આયોજન અને ખાસ કરીને આપને જણાવી દઈએ કે મૌન રેલી કાઢવામાં આવી છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અંગે આ બંધ કરવાની પણ માંગ કરવામાં આવી છે। બાંગ્લાદેશમાં ઇસ્કોનના ધર્મગુરુને જેલ મુક્ત કરવા પણ આવે તેવી માંગ કરવામાં આવી છે। તો ભારત સરકાર બાંગ્લાદેશ પર કડક વલણ અપનાવે તેવી પણ હિન્દુ સંગઠનોની માંગ છે। હજારોની સંખ્યામાં હિન્દુ સંગઠનો એકત્રિત થયા, હિન્દુ હિન્દુ ભાઈ ભાઈના નારા પણ લગાડ્યા છે। તેનો અવાજ આપ સાંભળી શકો છો અને આ 200 મીટરનો તિરંગો લઈ આ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી છે અને મૌન રેલી છે। કોઈ પણ જાતનો હંગામો નથી કરવામાં આવ્યો, પરંતુ એક સંદેશ પહોંચાડવામાં આવ્યો છે કે હિન્દુઓ પર અત્યાચાર બંધ થવો જોઈએ। જે રીતે બાંગ્લાદેશની અંદર હિન્દુ ઉપર જે હુમલા થઈ રહ્યા છે તેને લઈને સુરતની અંદર ઠેર ઠેર હિન્દુ સંગઠનો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે અઠવા ગેટથી લઈને સુરત કલેક્ટર કચેરી ખાતે મૌન રેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા, જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે સંતો છે તે જોડાયા છે અને મોટી સંખ્યાની અંદર આ રેલીની અંદર જોડાયા છે। રાષ્ટ્રધ્વજ છે જે જોવા મળી રહ્યો છે અને લોકોમાં એક આક્રોશ હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અહીંયા મહારાજ છે, તેમની સાથે વાત કરીશું। મહારાજ, આજે મૌન રેલીનું કારણ શું? કેમ આજે અહીંયા રોડ ઉપર ઉતરવું પડ્યું? આપણા પાડોશી દેશ બાંગ્લાદેશ ઉપર જે ત્યાં બસેલા હિન્દુઓ ઉપર વિધર્મીઓ દ્વારા આતતાઈ દ્વારા જે નરસંહાર કરવામાં આવી રહ્યું છે, ત્યાં રહેલા હિન્દુઓના દીકરીઓ માતા ઉપર જે બળાત્કાર જેવા અધર્મ કરવામાં આવી રહ્યું છે, હિન્દુ મંદિરો ઉપર જે એ લોકો વિધર્મીઓ દ્વારા આક્રમણ કરવામાં આવી રહ્યું છે અને હિન્દુઓના દુકાનો ઉપર બળજબરીથી તોડફોડ કરવાનું, ચોરી કરવાનું કાર્ય ચાલી રહ્યું છે, એ જલ્દીમાં જલ્દી બંધ કરવામાં આવે અને સાથે જ જે ત્યાં રહેલા હિન્દુઓની સુરક્ષા કરવામાં આવે એના માટે થઈને અમે રેલી કાઢી છે। મહારાજ, શું માંગો છે તમારી કે જે આજે રેલી સ્વરૂપે જોવા મળ્યું? આજે જો દરેક હિન્દુ ભાઈઓ બહેનો સાથે રહીને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે અને આ રેલીનું મુખ્ય કારણ કે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો હોય, ભાઈઓ બહેનોની સામે જે ન બોલી શકાય એવી રીતે કૃત્ય થઈ રહ્યું હોય, ત્યારે આપણે એવું લાગે છે કે હિન્દુ સુરક્ષિત નથી અને આના માટે અમારા સંતો દ્વારા એક દરેક રીતે હિન્દુને સહયોગ મળવો જોઈએ। એના બદલામાં હિન્દુને એ રીતે જોઈ શકાય છે કે અલગ અલગ જે સંગઠનના મહારાજો છે તે જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર લોકો છે તે અહીંયા જોડાયા છે અને રેલી સ્વરૂપે, મૌન રેલી સ્વરૂપે જે રીતે લોકો છે તે વિરોધ કરી અને પોતાની જે માંગો છે તે સરકાર સામે મૂકી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9।